અને બ્રાહ્મણની પત્નીઓ રાજી રાજી થઈ ગઈ કે ઠાકોરે બોલાવ્યા છે કૃષ્ણ. જે સામગ્રી યજ્ઞ નારાયણને ધરવા માટે બનાવેલી ને ભોજનનો થાળ, એ આખો થાળ એમનેમ લઈ અને બ્રાહ્મણની પત્નીઓ તૈયાર થઈ છે. અને કેવા લાગી પેલા ગોવાળિયાઓને કે તમને આપી દઈએ અને તમે જાઓ એવું નહીં, અમે સાથે આવીને અમારા હાથે કૃષ્ણને જમાડીશું. બ્રાહ્મણ પત્નીઓ પોતાના હાથમાં એ ભોજનનો થાળ લઈ કનૈયાને જમાડવા માટે જાય છે. બધી પત્નીઓ જતી હતી થાળ લઈ લઈને. એમાં યજ્ઞ કરતા કરતા એક બ્રાહ્મણની નજર પડી. ઉભો થઈને આવ્યો, પોતાની પત્નીને રોકી ક્યાં જાય છે? બોલે કૃષ્ણને ભોજન દેવા જાઉં છું. કેવા લાગ્યો નથી જવાનું એમ કરીને રૂમમાં બંધ કરી દીધી. પેલી પત્નીઓ ત્યાં ગઈ, આને બંધ કરી દીધી. પણ આને ભગવાનમાં એટલી શ્રદ્ધા હતી, કૃષ્ણ સાથે એનું એટલું જોડાણ હતું હૃદયનું, કે પેલી ગોપીઓ શરીરથી ત્યાં પહોંચી, પણ આ ગોપી આત્માથી અને પ્રાણથી કૃષ્ણ પાસે પહોંચી ગઈ છે. પછી તો એ બ્રાહ્મણની પત્નીઓએ જઈને ભગવાન કૃષ્ણને જમાડ્યા, ભગવાનને રાજી કર્યા, ભગવાન પ્રસન્ન થયા. અને ભગવાને વરદાન આપ્યું કે હવે કળિયુગમાં છે ને તમારે કાંઈ કરવાનું નહીં, શાંતિથી રહેવાનું. બ્રાહ્મણો ભલે સ્વાહા સ્વાહા કર્યા કરે, તમારે આરામ કરવો. અને આજે પણ એનું પ્રમાણ, તમે મથુરા જાઓ, ગોકુળ જાઓ તો તમને જોવા મળશે. ગોકુળ મથુરાના બ્રાહ્મણો હોય ને, એના જે પત્ની હોય એ હિંડોળે બેઠા હોય, મોઢામાં પાન હોય, બે ચાર દાસીઓ કામ કરતી હોય અને મહારાણીની જેવું જીવન જીવે. આ બ્રાહ્મણનો આશીર્વાદ, ભગવાનનો આશીર્વાદ છે. અને પછી તો એકવાર દિવાળીનો દિવસ આવ્યો. સૌ વ્રજવાસીઓ ભેગા થઈ અને કોઈ યજ્ઞની તૈયારી કરતા હતા. જ્યાં તૈયારી થતી હતી તે સમયે ભગવાન કૃષ્ણ પોતાના મિત્રોની સાથે રમતા રમતા ત્યાં આવ્યા. આવીને નંદબાબાને પૂછવા લાગ્યા, પિતાજી આ તમે શેની તૈયારી કરો છો? ત્યારે નંદબાબા કહેવા લાગ્યા, કનૈયા આપણે દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ, આ ઇન્દ્રના યજ્ઞની તૈયારી ચાલે છે. બોલે પિતાજી ઇન્દ્રનો યજ્ઞ શા માટે? અરે કનૈયા, ઇન્દ્રનો યજ્ઞ કરીએ, ઇન્દ્ર પ્રસન્ન થાય તો વરસાદ વરસે, વરસાદ વરસે તો અન્ન પાકે, અન્ન પાકે તો આપણી ગાયો જીવે અને આપણે પણ જીવીએ, એટલા માટે ઇન્દ્રનો યજ્ઞ. ત્યારે કનૈયાએ સમજાવ્યું કે ઇન્દ્ર એ તમારો મારો પાલક કે પોષક નથી, પાલક કે પોષક પરમાત્મા નારાયણ છે. કર્મણા જાયતે જંતુર કર્મણેવ વિલીયતે સુખ દુઃખ ભયમ ક્ષેમમ કર્મણેવ વિદ્યતે. હે પિતાજી, તમારી મારી ગાયો ચરે ક્યાં? બોલે ગોવર્ધનમાં. આપણે રહીએ ક્યાં? બોલે ગોવર્ધનમાં. ટાઢથી, તડકાથી ને વરસાદથી આપણી રક્ષા કોણ કરે? બોલે ગોવર્ધન. તો હે પિતાજી, ઇન્દ્રની પૂજા રહેવા દો, પૂજા કરવી હોય તો ગોવર્ધનની કરો. કારણ કે જ્યાં રહીએ છીએ, જેની સાથે રહીએ છીએ એની કિંમત પહેલા સમજો. આપણી બધાની એવી પરિસ્થિતિ છે અત્યારે, જ્યાં રહેતા હોઈએ, જેની સાથે રહેતા હોઈએ એના માટે આપણી પાસે ટાઈમ નથી હોતો. ડ્રોઈંગ રૂમમાં 3 જણા ઘરના બેઠા હોય, સામસામેના સોફે, પણ 3 માંથી એક બીજાની હારે વાતો ન કરે. ત્રણેયના ફોન ચાલુ હોય. એક વોટ્સઅપમાં અમેરિકા વાત કરતો હોય, બીજો લંડન કરતો હોય, ત્રીજો મુંબઈ કરતો હોય. જ્યાં છીએ, જેની સાથે છીએ એની માટે આપણી પાસે ટાઈમ નથી. એની કિંમત આપણને સમજાતી જ નથી. દૂરથી ડુંગર રળિયામાં, આપણે તે કહેવત છે. ભગવાને ગોવર્ધનનું મહત્વ સમજાવ્યું. બધા કહેવા લાગ્યા, કનૈયા તું કે એ વાત કરવાનો વાંધો નથી, પણ જો કશું થયું તો? કનૈયો કહેવા લાગ્યો, જે થાય એની જવાબદારી મારી. તમે ગોવર્ધનની પૂજા કરો. અને પરિણામે કૃષ્ણના કહેવાથી વર્ષોથી આવતી જે પ્રથા હતી એમાં પરિવર્તન કર્યું અને વ્રજવાસીઓ તૈયાર થયા ગોવર્ધનની પૂજા કરવા માટે. ભગવાન કૃષ્ણએ કીધું કે બધાએ પોતપોતાના ઘરેથી એક વ્યંજન
રાંધી તૈયાર કરી અને લાવો. 56 ભોગ ભગવાન ગોવર્ધનને ધરીએ. સૌ ગયા પોતપોતાના ઘરે. પોતાના ઘરેથી એક એક વ્યંજન તૈયાર કરી રસોઈ બનાવીને લાવ્યા. લાવીને ગોવર્ધનનાથજીને ધર્યા તો ખરા, પણ ગોવર્ધનનાથજી જમતા ન હતા. ગોળિયાઓ કેવા લાગ્યા, કનૈયા તે તો કીધું હતું કે ગોવર્ધનનાથજી જમશે, પણ જમતા કેમ નથી? ત્યારે કનૈયાએ પોતે એક રૂપ લઈ અને ગોવર્ધનની અંદર પ્રવેશ કર્યો અને ગોવળિયાઓએ ધરેલી સામગ્રી ભગવાન પોતે આરોગવા લાગ્યા છે અને કીધું કે જુઓ, તમારી અને મારી સામગ્રી ભગવાન ગોવર્ધનનાથ પોતે આરોગી રહ્યા છે. ખૂબ ભાવથી ભગવાનને જમાડ્યા છે. જો તમારો ભાવ હશે ને તો ભગવાન ચોક્કસ રાજી થશે અને ખાશે પણ ખરા. એક સાસુમાં પ્યોર વૈષ્ણવ પવિત્ર રોજ ઠાકોરજીની 8 સમાની સેવા કરે અને ઘરે ઠાકોરજીની મૂર્તિ રાખે અને રોજ બપોરે ઠાકોરજીને ભોગ લગાવે પછી જ જમે. અને એના દીકરાના લગ્ન થયા અને દીકરાની નવી વહુ આવી ઘરમાં. હવે દીકરાની વહુ બિચારી ઘરનું કામકાજ કરે, એને ઠાકોરજીની પૂજામાં બહુ ખબર ન પડે. સાસુમાં રોજ ઠાકોરજીની સેવા કરે. એમાં એક દિવસ બન્યું એવું કે સાસુમાને કોઈ કામથી બહાર ગામ જવાનું થયું. સવારે સાસુમાએ વહુને કીધું, જો બેટા, હું બહાર ગામ જાઉં છું, આ મારા ઠાકોરજી ભૂખ્યા રહેવા જોઈએ નહીં. સરસ મજાની રસોઈ બનાવી અને બપોરે ઠાકોરજીને જમાડજે ને ઠાકોરજી જમી લે પછી તું જમજે. અને જોજે અપરસ ન થાય, કોઈ અપવિત્રતા ના આવે એનું ધ્યાન રાખજે. પેલી કેવા લાગી, વાંધો નહીં બા, તમે જાઓ. સાસુમાં ગયા. પેલી વહુ બિચારી નવી નવી રસોઈ બનાવી ઠાકોરજીને ધરીને પડદો પાડી દીધો અને કીધું કે ઠાકોરજી જમો. 10-15 મિનિટ વાટ જોઈને પડદો ખોલ્યો તો થાળી તો એમ ઠાકોરજી થોડા જમે. પેલી વિચાર કરે કે મારા સાસુમાં એમ કહેતા કે ઠાકોરજીને જમાડી જમજે, ના ઠાકોરજી જમતા કેમ નથી? મને એમ લાગે છે કે એક અપવિત્રતા આવી ગઈ હશે. એ રસોઈ જવા દીધી, ફરીથી નાય ધોઈ પવિત્ર બનીને બીજી રસોઈ બનાવી, પાછી ઠાકોરજીને ધરી, પાછો ટેરો લીધો, પડદો બંધ કર્યો, ઠાકોરજીને પ્રાર્થના કરી, તોય ઠાકોરજી ન જમ્યા. પડદો ખોલીને જોયું તો પાછી રસોઈ એમ. પેલી બિચારી રડવા જેવી થઈ ગઈ કે ઠાકોરજી નહીં જમે અને જો હું જમીશ તો મારી સાસુ મને ખીજાશે, શું કરું? ત્રીજી વાર પાછી સ્નાન કરવા ગઈ, પવિત્ર બનીને આવી, નવી વાર ત્રીજી નવી રસોઈ બનાવીને પાછી ઠાકોરજીને ધરી અને 2 હાથ જોડીને આંખમાંથી આંસુ પાડતી પાડતી એ સ્ત્રી કહેવા લાગી કે હે ઠાકોરજી, હવે હું થાકી છું, તમે જમી લ્યો, જો તમે નહીં જમો ને તો મારા સાસુ મને ખીજાશે. હકીકતમાં વહુને ખબર જ નથી કે જમાડવા એટલે થાળ ધરવો. એને તો બિચારીને એમ કે ઠાકોરજી જમશે, પણ એનો નિર્દોષ ભાવ હતો ને સાહેબ. તો ત્રીજી વાર જ્યારે એને ટેરો લીધો ત્યારે જોયું તો ઠાકોરજી પોતે બેઠા બેઠા આરોગતા. જો તમારો ભાવ હોય ને સાહેબ તો ઠાકોરજી પોતે જમે છે, પણ ભાવ હોવો જોઈએ. આપણે તો ભોજનની થાળી મંદિરમાં મૂકીએ ને ઘંટડી વગાડી ન વગાડી તરત પાછી. ઠાકોરજી એમ કે પણ જોવા તો દે થાળીમાં હું છે. સવે ઠાકોરજીને જમાડ્યા. ગોવર્ધનનાથજી રાજી થયા. આ બાજુ ઇન્દ્રને ખબર પડી કે મારો યજ્ઞ ન કર્યો ગોવાળિયાઓ, એને ગોવર્ધનની પૂજા કરી અને ઇન્દ્ર ક્રોધે ભરાણો. અને જ્યારે ઇન્દ્ર ક્રોધે ભરાણો, ઇન્દ્રએ આનરકાદી મેઘોને આદેશ કર્યો છે કે જાઓ ગોકુળ ઉપર એવા તૂટી પડો, વૃંદાવન ઉપર એવા તૂટી પડો કે જળબંબાકાર થઈ જાય, જળ સિવાય બીજું કઈ દેખાય નહીં. અને પરિણામે સાબેલાની ધારે વરસાદ થવા લાગ્યો. અષાઢ ઉચ્ચારમ મેઘમલારમ ભણી બહારમ જલધારમ દાદુર નકારમ મયુર પુકારમ
ઘડિયા તારો વિસ્તાર ના રહી સંભાર ત્યાં સપારમ નંદ કુમારમ નિર્ખારી કહે રાજે પ્યારી મેં બલિહારી ગોકુળિયાવો ગિરધારી રે ગિરે ગોકુળિયાવો ભયંકર વરસાદ થવા લાગ્યો છે, જળબંબાકાર થયો, આખું વૃંદાવન પાણી પાણી થવા લાગ્યું. વૃંદાવનના લોકો ગભરાણા કહેવા લાગ્યા, કનૈયા અમે તને કીધું તું ને ઇન્દ્રનું અપમાન થશે તો ઇન્દ્ર ક્રોધે ભરાશે. હવે આ વરસાદ આવે છે, બોલ કેમ બચી શકશું? કૃષ્ણએ કીધું ચિંતા ન કરો, જેની પૂજા કરી એ જ આપણી રક્ષા કરે. કઈ રીતે? કનૈયો કહેવા લાગ્યો કે કાલે રાત્રે હું સૂતો ને મને સપનું આવ્યું. સપનામાં ભગવાન આવ્યા ગોવર્ધનનાથજી અને એને એવું કીધું કે જો બહુ વરસાદ આવે ને તો તમારામાંથી એક જણો આગળ વધજો અને મને હાથ અડાડજો એટલે હું પોતે ઊંચો થઈ જઈશ. એટલે આપણામાંથી એક જણો કોઈ પણ જાય અને ગોવર્ધનજીને અડશે ને એટલે ગોવર્ધનનાથજી ઊંચા થઈ જશે. ચાલો આપણે ગોવર્ધનનાથજી પાસે જઈએ. પેલા મિત્રો કહેવા લાગ્યા, કનૈયા સપનું તને આવ્યું છે, અમને નથી આવ્યું, એટલે પ્રયોગ કરવો હોય તો તું કર, અમે ન કરીએ. કનૈયો કહેવા લાગ્યો કઈ વાંધો નહીં. સૌ વ્રજવાસીઓને લઈને ભગવાન ગોવર્ધનનાથજીના શરણમાં આવ્યા અને જેમ કોઈ 5 વર્ષનો નાનો છોકરો હાથમાં ગુલાબનું પુષ્પ ઉઠાવે એમ ડાબા હાથની ટચલી આંગળી ઉપર ભગવાને ગોવર્ધન ધારણ કર્યો અને ગોવાળિયાઓ બોલ્યા, બોલે શ્રી ગોવર્ધનનાથ કી જય, ગિરિરાજ ધરણ કી જય. ભગવાન ગોવર્ધન ધારી બન્યા છે. અને પછી તો ભગવાન કૃષ્ણએ બધાને ગોવર્ધનના ચરણમાં બોલાવ્યા છે. આવો 2 મિનિટ ગોવર્ધનનાથજીની સ્તુતિ પ્રાર્થના કરીએ, પછી પૂજા કરીશું ગોવર્ધનની અને પછી આરતી અને પ્રસાદ. 2 મિનિટ ભગવાન ગોવર્ધનજીની યાદ કરીએ. તું એક બાર આજા ગિરિરાજ કી શરણ મેં, एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, रसराज की शरण में, गिरिराज की शरण में, रसराज की शरण में, गिरिराज की शरण में, रसराज की शरण में, राज की शरण में, रसराज की शरण में. तू एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में. जय हो. स्वर्गे सत्ये च कैलासे वैकुंठे नास्ति यम रसः अतः पिबन्तु सद्भाग्या मामा मुंचतु करहिचि. ભગવાનની અસીમ કૃપાથી તમને અને મને આ 7 દિવસ સુધી ભગવાનની કથા સાંભળવાનો લાભ મળ્યો છે. આપણે ત્યાં એવી કહેવત છે કે અવંધ્યમ દિવસમ કુર્યાત. માણસે પોતાના દિવસને અવંધ્ય કરવો જોઈએ. આપણે સૌરાષ્ટ્રમાં એવો રિવાજ હતો કે પહેલાના વડીલો જમવા બેસતા ને તો ભાણામાં ઘી લે, રોટલા ઉપર ઘી ચોપડે, રોટલી ઉપર ઘી ચોપડે, ઘી ગોળ વગર જમે નહીં. વડીલો એવું કહેતા કે ઘી વગરનું ભોજન છે ને એ વાંજ્યું ભોજન ગણાય, ઘી તો હોવું જ જોઈએ થાળીમાં. અને પહેલાનો માણસ મહેનત પણ એટલી કરતો કે એને ઘી પચી જતું. જેમ ઘી વગરનું ભોજન એ વાંજ્યું ભોજન ગણાય એમ ભગવાનનું નામ લીધા વગરનો દિવસ એ પણ વંધ્ય ગણાય છે. માણસે પ્રતિ દિવસ ઉઠી અને ભગવાનને યાદ કરવા જોઈએ, ભગવાનનો આભાર માનવો છે. પણ આજનો માણસ
સંસારની માયામાં એવો ફસાણો છે કે ઈશ્વર પ્રત્યેની એની જે ફરજો છે એ માણસ ભૂલ્યો છે. જીવન છે ને મારા વાલા, એમાં સુખ અને દુઃખ તો આવ્યા જ કરશે. કોઈ માણસ દરિયાને કિનારે જઈ અને બેઠો હતો સવારે, તો એક માછીમાર માછી પકડવા માટે દરિયામાં ગયો. સાંજે પેલો માછીમાર માછી પકડીને પાછો આવતો હતો ને તો જોયું કે સવારનો જે માણસ દરિયાને કિનારે બેઠો હતો ને હજી સાંજ સુધી એમને બેઠો હતો. પેલા માછીમારે પૂછ્યું કે ભાઈ, હું સવારે માછી પકડવા ગયો ત્યારના તમે અહીંયા બેઠા છો, આ સાંજ પડી હું પાછો ઘરે જાઉં છું ને તોય તમે હજી અહીંયા બેઠા છો. અહીંયા શા માટે બેઠા છો? અહીંયા બેસવાનું કઈ કારણ ખરું? ત્યારે પેલો જે બેઠો હતો ને દરિયાને કિનારે, એ કહેવા લાગ્યો મારે નાવું છે ને એટલે હું અહીંયા આવ્યો છું. તો પેલો માછીમાર કહેવા લાગ્યો કે નાવું હોય તો નાઈ લે ને, કોની રાહ જુએ છે? ત્યારે પેલો માણસ કહેવા લાગ્યો કે હું વાટ જોઈને બેઠો છું, આ મોજા બંધ થઈ જાય ને પછી નાઈ લઉં. પેલો માછીમાર કહેવા લાગ્યો ભાઈ, એક દિવસ શું તું આખી જિંદગી આમને બેસી રહીશ ને તોય તું નાયા વગર નો રહીશ. બોલે કેમ? અરે ભાઈ, આ તો સમુદ્ર છે, આ દરિયો છે. દરિયો એને જ કહેવાય જેમાં મોજા આવે. મોજા ના આવે ને દરિયો ન કહેવાય. એમ જીવન પણ એવું છે, આમાં મોજા આવ્યા જ કરે, સુખ અને દુઃખના. કોઈએ બહુ સરસ લખ્યું છે કે નથી આસાન તોય માણવાની છે, નથી આસાન તોય માણવાની છે, અને જિંદગી છે અઘરી છતાં મજાની છે. નથી આસાન તોય માણવાની છે, અને જિંદગી છે અઘરી છતાંય મજાની છે. ભલે ને તમારું ને મારું ધારું બધું ન થાય, ભલે ને તમારું ને મારું ધાર્યું બધું ન થાય, પણ જે થાય છે ને એમાં ખુશી શોધવાની છે. સંતો એવું કહે છે કે તમે ધારો અને એમ થાય તો સમજવાનું ભગવાનની કૃપા, અને તમે ધારી લો ને કદાચ એમ ન થાય તો સમજી લેવાનું ભગવાનની કઈક ઈચ્છા. ઘણી વખત માણસ ઈચ્છે એવું ન થાય એટલે માણસના મનમાં દુઃખ થતું હોય છે, પણ લાંબે ગાળે માણસ જ્યારે જોવા જાય ત્યારે એને ખબર પડે કે જે થયું એ સારા માટે થયું. એક ગામમાં એક નાનકડું એવું મંદિર, અને મંદિરની અંદર 4-5 વ્યક્તિઓ કામ કરે. એક પૂજારી પૂજા કરે, એક વ્યક્તિ મંદિરની સાફ સફાઈ કરે, એક વ્યક્તિ મંદિરના ચોપડા લખે. એક માણસ એવો કે એનું કામ સવાર અને સાંજ મંદિરમાં જ્યારે આરતી થાય ત્યારે બેઠા બેઠા મંદિરમાં આરતીમાં નગારું વગાડવાનું. પણ માણસ બિચારો બહુ ભોળો અને બહુ સીધો માણસ, અને જ્યારે પણ ભગવાનની મંદિરની આરતી શરૂ થાય એટલે માણસ એટલા ભાવથી નગારું વગાડે, એટલા ભાવથી નગારું વગાડે કે પોતે ભગવાનમાં ખોવાઈ જાય. અને એટલો બધો ભાવથી નગારું વગાડતો હતો ને એટલે સાંભળનારા લોકોને પણ મજા આવે. અને પછી તો એવું બન્યું કે એ માણસનું નગારું સાંભળવા માટે એક ગામના લોકો નહીં, આજુબાજુના 5-7 ગામના લોકો સ્પેશિયલ આવવા મળ્યા મંગળામાં. ધીરે 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 સમય પસાર થયો. 4-5 વર્ષ ગયા અને ઘટના એવી ઘટી કે મંદિરનો જે સ્ટાફ હતો ને ટ્રસ્ટીઓનો, એ આખું ટ્રસ્ટ બદલાઈ ગયું. નવું ટ્રસ્ટ આવ્યું. નવા ટ્રસ્ટીઓ આવીને નક્કી કર્યું કે આ મંદિરમાં જેટલા લોકો પગાર ઉપર કામ કરે છે બધાને રાખવાના ખરા, પણ ક્વોલિફાઈડ વ્યક્તિઓને રાખવાના, ભણેલા ગણેલા. અભણ માણસ કોઈ ન જોઈએ. 12 ધોરણ સુધી ભણેલો હોય એ જ વ્યક્તિ મંદિરમાં જોઈએ. તો બધાની પાસે સર્ટિફિકેટ માંગ્યા, પણ પેલો નગારા વાળો તો 2 ધોરણ જ ભણ્યો હતો. કીધું સાહેબ મારી પાસે તો 12 નું સર્ટી જ નથી, કારણ કે હું 12 ભણ્યો જ નથી. ટ્રસ્ટીઓ કહેવા લાગ્યા તો આને કાઢી નાખો, આ મંદિરમાં ન જોઈએ. ગામના લોકોએ ટ્રસ્ટીઓને કીધું કે સાંભળો, આ માણસ ભલે અભણ છે પણ મનનો બહુ સારો છે, નિખાલસ છે, ભોળો છે.
અને એટલા ભાવથી નગારું વગાડે છે કે આ ગામ તો ઠીક, પણ આજુબાજુના 5-7 ગામના લોકો આનું નગારું સાંભળવા આવે છે. પણ પેલા ટ્રસ્ટીઓ તો એકના બે ન થયા કે ભણેલો હોય એને જ રાખવો, અભણ હોય તો ન જોઈએ. માણસને કાઢી નાખ્યા. પેલા માણસના મનમાં વિચાર આવ્યો કે હે ભગવાન, એટલા વર્ષ સુધી એટલા ભાવથી નગારું વગાડ્યું તારું, અને છેલ્લે મને આવું ફળ મળ્યું. પણ ધીરજ વાળો અને ડાયો પુરુષ હતો ને એટલે ઉતાવળ ન કરી, વિચાર્યું કે જે થશે એ હારા માટે થશે. ગામના લોકોએ ભેગા થઈને પેલા નગારા વગાડનારા વ્યક્તિને કીધું કે એક કામ કરો, તમને ટ્રસ્ટીઓ પગાર ના આપે તો કઈ નહીં, અમે તમને પગાર આપશું, તમે મંદિરમાં નોકરી કરો. પેલો માણસ કેવા લાગ્યો, એવી રીતે હું નોકરી ન કરું. તો ગામવાળાએ નક્કી કર્યું કે એક કામ કરો, અમે પૈસા ભેગા કરી અને તમને મંદિરની સામે કરિયાણાની દુકાન કરી દઈએ. તમારે દુકાને વેપાર કરવાનો એટલે તમારું ઘર પણ ચાલે, 2 રૂપિયા વધે તો અમને પાછા આપી દેજો, અને મંદિરની સામે જ દુકાન હોય એટલે સવાર અને સાંજ આરતીનો ટાઈમ થાય એટલે તમારે દર્શન કરવા જવાનું અને રોજ નગાડું વગાડવાનું. એટલે બોલે એ પોસાશે, એ મંજૂર છે. થોડા પૈસા ભેગા કરી ગામના લોકોએ અને દુકાનની સામે કરિયાણાની દુકાન કરી દીધી. અને પછી તો એ માણસ વેપાર કરવા લાગ્યો અને રોજ સવાર અને સાંજ બહુ ભાવથી, બહુ નિષ્ઠાથી, બહુ પ્રેમથી, કોઈ અપેક્ષા વગર ભગવાનના મંદિરે જઈને નગારું વગાડે. અને ભગવાનની એવી કૃપા થઈ એની ઉપર કે એક કરિયાણાની દુકાન હતી, એમાંથી 2 થઈ, 2 માંથી 3 થઈ, 3 માંથી 5 થઈ, પછી તો 1 ફેક્ટરી, 2 ફેક્ટરી, ધીમે ધીમે કરતા એના ગામમાં સૌથી વધારે પૈસા વાળો વ્યક્તિ એ બન્યો. નોકર ચાકર, બંગલા, ગાડી. આ વાતને 20 વર્ષ વીતી ગયા. 20 વર્ષે મંદિરનો સ્ટાફ ટ્રસ્ટીઓનો પાછો બદલાણો. નવા ટ્રસ્ટીઓ 20 વર્ષે આવ્યા પાછા. નવા ટ્રસ્ટીઓ આવીને મંદિર જોયું તો વિચાર કર્યો કે મંદિર 25-30 વર્ષ જૂનું છે એટલે કલર બલર બધો ઉડી ગયો છે. એક કામ કરી, આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી નાખી. બોલે બરાબર છે. કીધું જીર્ણોદ્ધાર કરવા માટે તો પૈસાની જરૂર પડશે ને? બોલે હા. કોણ આપશે પૈસા? એટલે 5 ટ્રસ્ટીઓ હતા, એમાંથી એક ટ્રસ્ટીએ કીધું કે આપણા મંદિરની સામે જે કરિયાણાની દુકાન છે ને એ શેઠ બહુ રૂપિયા વાળા છે, ચાલો એની પાસે જઈએ, એ આપણને કઈક મદદ કરશે. અને 5 નવા ટ્રસ્ટીઓ આવ્યા પેલા શેઠ પાસે કે શેઠજી, તમે રોજ મંદિરે આવો છો, નગારું વગાડો છો, અમને ખબર છે કે તમે બહુ સંપત્તિવાન વ્યક્તિ છો, અમારે મંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે ને 50,000 રૂપિયાની જરૂર છે. શેઠે કીધું મારા બાપલિયા 50, હું 51 લઈ જાઉં. ચેક કાઢ્યો શેઠે, એને આપ્યો બ્લેન્ક ચેક કે આ તમારે જેટલા જોઈએ એટલા પૈસા લખી લો. એટલે પેલા 5 ટ્રસ્ટીઓ બેઠા હતા, 51,000 નો ચેક ભર્યો. પછી શેઠને કીધું શેઠજી સહી કરી દો. શેઠજીએ કીધું ઉભા રહ્યો ભાઈ, સહી નથી આવડતી, અંગૂઠો મારી દઉં. ડબ્બી કાઢી, અંગૂઠો લગાવ્યો, અને જ્યાં શેઠ આમ અંગૂઠો લગાવવા ગયા ત્યાં 5 ટ્રસ્ટીઓ જે બેઠા હતા એમાંથી એક ટ્રસ્ટી બોલ્યો કે શેઠજી, તમે નથી ભણ્યા તોય અહીંયા પહોંચી ગયા, જો ભણ્યા હોત તો તમે ક્યાં હોત? ત્યારે શેઠે હળવેકથી કીધું જો 12 પાસ હોત ને તો હજી નગારું જ વગાડતો હોત, આ નતો ભણ્યો એટલે અહીંયા પહોંચ્યો. આનો અર્થ ભણવું નહીં એવો ન કાઢતા, પણ જ્યારે જે ઘટના ઘટે એ સારા માટે ઘટે. ભગવાન માથે ભરોસો રાખજો મારા વાલા. આ સંસારમાં ઈશ્વર સુખ અને દુઃખ બધાને આપે. शायद इसी का नाम है दुनिया, शायद इसी का नाम है दुनिया. कोई आ रहा है, कोई जा रहा है. इधर कोई दुल्हा घोड़े चढ़ रहा है, उधर कोई जनाजा उठा जा रहा है. इधर वाह वाह है, उधर ठंडी आ है. कोई गा रहा है, कोई रो रहा है. शायद इसी का नाम है दुनिया. कोई आ रहा है, कोई जा रहा है. કોઈ આવે ને કોઈ જાય, આ સંસારનો નિયમ છે. અને યાદ રાખજો, જે આવ્યો છે એને જવાનું છે. ટિકિટ બધાની લખાઈ ગઈ છે, ખાલી આપણને તારીખ ખબર નથી. આયા હે સો જાયેગા રાજા રંક ફકીર. કોઈ સિંહાસન ચઢ ચલા તો કોઈ બાંધે જંજીર. તો આ સંસારમાં
ભગવાનની જે માયા છે, ભગવાનના જે બંધનો છે, એ બંધનોમાં ન ફસાતા આ ભાગવતજીનો આધાર કરી, ભગવાનના નામનો આધાર કરી અને આપણે ઈશ્વરની નજીક જવાનો પ્રયાસ કરીએ.